એટલે મિક્સ શાક. હવે પેલા લોકો આવ્યા છે, એ લોકો અમને ચા પાણી એવું આપીને આવી, થોડીક વાર બેસી ત્યાં બેઠી એમની જોડે અને બધું લાવ્યા છે તે જોયું અને પાછું અહીંયા જમવા બનાવવા અહીંયા આવી ગઈ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:45 વાગવા આવ્યા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહો. દ્વારકાધીશ બધાને સાથે સાથે રાખે ને મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મિત્રો, ચા પાણી પી લીધી, મસ્ત નાહી ધોઈને એકદમ ફ્રેશ પણ થઈ ગઈ, પૂજા પણ થઈ ગઈ, બધું કામ પતી ગયું. જમવાનું બનાવવાનું છે. અને હા મિત્રો, મહેમાનો આવ્યા છે. તો જે મારું મંદિરવાળું ઘર છે જ્યાં અમે પૂજા પાઠ કરીએ છીએ, મારા કાનાને રાખું છું, ત્યાં એ લોકો સૂતા છે ને આરામ કરે છે. એ લોકો ઉઠે એટલે ચા પાણી ફરીથી બનાવું ને પછી ચા પાણી. અચાર, સોયાબીન નો તવો આવી ગયો. આ બધા મહેમાન મુંબઈથી આવ્યા. મિત્રો, બધા ચા નાસ્તો કરવા બેઠા છે. જો અમારો ભાણીઓ, આમાં જીજા છે, આમાં બધું જો ઉઠ્યો નથી, જો એનું મોડું મોબાઈલ જોઈ છે. ને આ બધું મુંબઈથી લઈને આવ્યા. જો મિત્રો, મુંબઈથી મારી માટે તવો લઈને આવ્યા છે. જુઓ મિત્રો, ટામેટું કાપી કાઢ્યું ને આજે મિક્સ શાક છે. વટાણા છે, ડુંગળી છે, પછી રીંગણ, લીલું લસણ, બટાકા. જુઓ 5 વસ્તુ થઈ ગયા છે ભેગી. બટાકા, રીંગણ, વટાણા, ડુંગળી અને લીલું લસણ. તો આજે 5 શાકભાજી સાથે થઈ ગયું એટલે મિક્સ શાક. હવે પેલા લોકો આવ્યા છે, એ લોકો અમને ચા પાણી એવું આપીને આવી, થોડીક વાર બેસી ત્યાં બેઠી એમની જોડે અને બધું લાવ્યા છે તે જોયું અને પાછું અહીંયા જમવા બનાવવા અહીંયા આવી ગઈ. તો ચાલો મિત્રો, હવે લાઇટ પણ નથી ને મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી, તો ફટાફટ જમવાનું બનાવી દઉં કેમ કે એ લોકો અમને જવાનું છે બહાર. મિત્રો, જો મારી જે મોટી બેન આજે આવ્યા તો મારી માટે આ જર્મનનો તવો લઈને આવ્યા ને આ શું લખ્યું છે ખબર નહીં, 12 ને 700 લખ્યા છે. તો હવે આજે ઉદ્ઘાટન કરું છું આ તવાનું ફર્સ્ટ ટાઈમ. નહીંતર આમ તો તવા છે મારી પાસે, એક આરો જે રોજ રોટલા બનાવું છું એ. તો ચાલો, આજે પહેલો દિવસ છે આની પર રોટલા બનાવવાનો. તો કોઈ પણ નવી વસ્તુ આવે મિત્રો ઘરે તો એને આપણે 5 ચાંદલા કરી દઈએ કેમ કે આ તો રસોઈનું છે. અન્નપૂર્ણા માતા અમારો ભર્યો ભંડાર એને બધાનો ભર્યો ભંડાર છે બાપા. ભર્યો 5 ચાંદલા કરી દીધા, પગે લાગી લઉં. હવે સ્ટીકર ઉખાડીને પછી રોટલા બનાવીશું. લોટ પણ ગુંદીને મૂકી દીધો છે, લોયા પણ નાના નાના બનાવી દીધા છે. શાક થઈ ગયું છે કુકરમાં. તો એમને થેન્ક યુ. મારી માટે તવો લઈને આવ્યા, અચારનો ડબ્બો લઈને આવ્યા છે, નાના નાના સોયાબીન ને નાસ્તો ઘણું બધું લાવ્યા છે. તો ચાલો હવે જમવાનું, રોટલા એકલા બનાવવાના છે તો બનાવી દો, પછી એ લોકો અમને જમાડી લો. તો હે અન્નપૂર્ણા માતા, પ્રણામ તમને. નવી વસ્તુ આવે એને મૂકીએ તો કેવું સરસ લાગે. જુઓ ચાલો મિત્રો, હવે રોટલા બનાવી દઉં. શાક પણ મારું બનીને રેડી થઈ ગયું છે. જોઈ લો, મસ્ત મજાનું મિક્સ શાક બનાવ્યું. આજે મિક્સ શાક બનાવ્યું છે. વટાણા, બટાકા, ડુંગળી, લીલું લસણ અને રીંગણ. તો જો સરસ મજાનું શાક બનીને મારું રેડી થઈ ગયું છે મિત્રો, જોઈ શકો છો તમે. અને ઘઉંની રોટલીઓ પણ થઈ ગઈ. તો ચાલો હવે એ લોકો અમને જમાડી દો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. જોઈ લો, આવી ઉપર નાખી દઉં ધાણા. સરસ મજાનું મારું મિક્સ શાક તૈયાર થઈ ગયું આજે. તો મિત્રો, આજે જમાડી લો એ લોકો અમને, પછી જમીશું. તો મસ્ત મિક્સ શાક આજે બધું સાથે જ બધું બનાવી દીધું. જોઈ લો મિત્રો, મુંબઈથી મારી બેન, મારા જીજા, મારો ભાણિયો અને મારો ભત્રીજો તો છે એ પણ આવી ગયો. તો હવે એ લોકો અમને જમાડી લો, પછી જમીશું. અને લાઇટ પણ નથી અને એ લોકો અમને જવાનું છે તો ફટાફટ એ લોકો અમને જમવાનું કાઢ્યા.